આજે તો ઊંઘવું પડ્યું ગાડીના ઉપર. ખાઓ માં કસમ. ગાડી ભરી નીકળવામાં થયું મોડું. અરે બાપ રે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે તો ગાડી ભરવામાં થઈ ગયું હતું મોડું ને આપણે નીકળી જતા ભરીને ગાડીને પોકી જતા બાવડું. તો આજનો ફેરો હવે ચાંગોદરનો તો ફટાફટ નીકળી ગયા ને પોકી ગયા સીધા સાણંદવાળા રોડ ઉપર. સાણંદવાળા રોડ ઉપર થોડા વધી ગયા આગળ અને એટલામાં જ આવી ગયું હતું ખૂબસૂરત વાતાવરણ જોતાં જોતાં આગળ વધ્યા ને પોકે સોયલાને આવ્યો વરસાદ. વરસાદનો નજારો માણતા વધી ગયા આગળ અને આગળ વધ્યા એટલે થયું એવું કે થોડા જ આગળ વધ્યા હતા અને આવી જઈ હતી કંપની. તો લગાવી દીધી હતી ગાડી. તો ગાડી અડધી ખાલી કરીને પડી રિસેસ. તો ઊંઘવું પડ્યું ગાડીના ઉપર જઈને, ચમકા અંદર લાગતો તો તાપ. તો ફટાફટ થોડી વાર ઊંઘ્યા, અડધો કલાક અને રિસેસ પતી જઈ હતી. તો ત્યાંના માણસોએ કરી નાખી ગાડી ખાલી. તો ચલો મળીશું કાલે નવા બ્લોગમાં. જય માતાજી.